પાડશું ભાઈ આપણે બધા ધર્મગુરુ ધાર્મિક મંચના પરિષદમાં આપણે ભેગા થયા અને આપણે બધાએ સખત વિરોધ કર્યો છે કે આ પોર્નોગ્રાફી જે ચાલે છે એ ભારત દેશમાં બંધ થવી જોઈએ એવો એક મેસેજ શક્ય આ 75 વર્ષની આપણે નરેન્દ્રભાઈને વિનંતી કરીએ કે તમે જ્યારે ભારતનો ઝંડો ફરકાવો અને ભારત આઝાદ છે એની ઉજવણી અમૃત મહોત્સવ જ્યારે કરતા હોય તો ત્યારે આવી એક જાહેરાત થાય કે ભારતમાંથી પોર્નોગ્રાફી સંપૂર્ણ બંધ થાય છે તો ત્યારે આપણે એમ લાગશે કે આ 75 વર્ષની ઉજવણી આપણી આ બેઠક છે ને એને સફળતા મળશે. ઘણા બધા વિચારો છે અત્યારના આપણે સુધારવા માટે જઈએ એક પોર્નોગ્રાફી નથી. અત્યારના જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ જે નવા આવે છે એ ધાર્મિક ઉપરના સામે એની સામે બહુ મોટા આપણને સામે એક પ્રશ્નાર્થ ઊભા થાય છે અને ધર્મની મર્યાદાઓની અંદર આપણે એમાં ચેન્જીસ કરવો પડે છે. સુપ્રીમના ચુકાદાઓ પણ આવી રીતના જેની સાથે રહેવું હોય એટલો ટાઈમ રહો અને લીવ એન્ડ રિલેશનશિપ એટલે આવા બધા ચુકાદો હોય એ આપણી આ ભારતની નથી, આ ભારતની સંસ્કૃતિ નથી. ભારતની સંસ્કૃતિ પર વર્તમાન કાળમાં ઘણા બધા મોટા બધી રીતે સામે જે આક્ષેપો થાય છે અથવા ઘણા બધા અત્યારના પ્રકારના અને ઘણા બધા આપણને કષ્ટો સહન કરવા પડે એવું જે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા થતા તો એમાં એક ધાર્મિક સ્વરાજ મંચ કે એમાં કોઈ વ્યક્તિગત ધર્મની સાથે લેવા દેવા નથી પણ એ લાગણી બધા ધર્મોની સાથે જોડાયેલી છે કે ભાઈ આપણે બધા માનીએ છીએ કે આ લીવ એન્ડ રિલેશનશિપ ભાઈ એશ કરો મજા કરો. માતાનું મંદિર બને, એક ભારત માતાનું આખી મંદિર બને, એમાં વચ્ચે ભારત માતા હોય અને એની આજુબાજુ 52 જિનાલયમાં 52 ધર્મોની ડેરી હોય. એક આખું ભારત માતાનું મંદિર આખું એવું ઐતિહાસિક હોય કે એની અંદર બધા ધર્મના જે રીતના હમણાં કોઈ ભાગ્યશાળી વાત કરી કે કંઈક આપણે ફોરેનમાં કંઈક આવી રીતના જે છે ફોરેનમાં હોય તો પછી અહીંયા ભારત દેશ પોતે તો માનનારો ધાર્મિક માન્યતાઓને માન આપનારો ધર્મને માનનારો પોતે હોય તો આવી રીતના એક ભારત માતાનું મંદિર કેમ ન બને? એક આખું ભારત માતામાં વચ્ચે ભારત માતાની પ્રતિમા હોય અને બાજુમાં આખું 52 જિનાલય હોય એટલે 52 દેરી હોય અને 52 દેરીની અંદર દરેક ધર્મના સંપ્રદાયના એક સંપ્રદાયનું એક આપવામાં આવ્યું હોય અને એની પાછળ આખા 52 ધર્મોનો ઇતિહાસ કે એની ભાવનાઓ અથવા એના પોતાના જે રજૂઆતો હોય આવું કાંઈક ભારત માતાના મંદિરનું કાંઈક એક નિર્માણ થાય કદાચ આ પોર્નોગ્રાફી જે છે એ અપરાધ કરવું છે તો ભારત દેશની અંદર આવું રીતના સેક્સ એજ્યુકેશન ચાલે તે કેવી રીતના નભાવી લે તો એવા જેટલા પણ મુદ્દાઓ આપણા મગજમાં બેસતા હોય એમાં જે સર્વમાન્ય થતા હોય કે ભાઈ આ પોર્નોગ્રાફી ધીસ ઇઝ રોંગ કે આ વસ્તુ ખોટી છે આ કેવી વાત છે ને મોતીઓ બધા જે છે અત્યારના મોતીઓ બધા છોકરા મોતીઓ હતા હવે એ મોતીઓ એક થઈ જાય અને એક મોતી એક માળા બને અને એ માળા બનીને પછી જેટલા કોમન ઇશ્યુ છે જે કેટલાક કોમન ઇશ્યુ આપણા ધર્મો પર અત્યારના ધર્મો પર આપણે પ્રશ્ન ઉભા થાય છે, ધર્મ માટે સુરક્ષાના પ્રશ્નો બતાય છે અથવા આપણા ધર્મના નીતિ નિયમોમાં એની ક્રિયાના જાણની અંદર કદાચ નવા પ્રશ્નો બતાય તેની સામે એક अलग अलग धर्म के संप्रदाय के जो लोग हैं उनका मैं आदर सम्मान करता हूँ और जो आयोजक है उनको मैं बहुत बहुत धन्यवाद करता हूँ कि उन्होंने मुझे आमंत्रित किया, साथ ही साथ जो स्पिरिचुअल लीडर्स हैं उनको भी उन्होंने आमंत्रित किया और ये जो प्लेटफॉर्म जो आप तैयार करना चाहते हैं ये बहुत इम्पॉर्टेंट है सोसाइटी के लिए क्योंकि मैं ये चाहता हूँ और मैं ये मानता हूँ कि मुझे नहीं लगता कि हम भारत के जो लोग हैं बिना धर्म के रह सकते हैं और मुझे लगता है कि धर्म एक लाइफलाइन है, धर्म एक शक्ति है, धर्म एक पॉजिटिविटी है, धर्म एक ताकत है जो हमें जीना सिखाती है, हमें क्या अच्छा है क्या बुरा है वो हमें बताती है, क्या मानवतावादी संदेश है और क्या मानवतावादी संदेश नहीं है वो हमें बताती है. तो इन शॉर्ट मैं ये बोलना चाहूँगा कि रिलीजन फॉर यूनाइट द पीपल नॉट डिवाइड द पीपल. If any religion want to divide the people, so it's not a religion at all. हमने एक इनिशिएटिव मुंबई में भी लिया है. मैं कुछ महीनों से मुंबई में था तो हाटी अली दरगाह माहिम दरगाह के जो ट्रस्टीज है सोहेल भाई कुमारी का अच्छे मेरे मित्र हैं तो उन लोगों के साथ में इनिशिएटिव लेके वहाँ हमने एक बीहूम एक ऑर्गेनाइजेशन हमने इस्टेब्लिशमेंट किया सभी रिलीजियस ग्रुप को लेके और उसका इंटेंशन भी हमारा यही है कि धर्म के नाम से कोई राइट्स ना हो, अगर होते हैं तो हम लोग जाके वहाँ उसको किस तरह से सॉर्ट आउट कर सकते हैं प्रॉब्लम्स को, वो हमारा एक मेन इंटेंशन है उसके पीछे. तो हम लोग बीच बीच में मिलते रहते हैं और हम लोग का ये भी प्लानिंग है कि जो भी बूढ़े हो गए हैं सॉरी टू से पर जो युवा लोग हैं उनको अच्छी चीज़ें पेनिट्रेट करना बहुत ज़्यादा जरूरी है. जो भी आपके एटिकेट्स है, जो भी रिलीजन वैल्यूज़ है या जो भी अच्छे वैल्यूज़ है
वो स्कूल्स में जाके, कॉलेजेस में जाके उनको बताना बहुत ज़्यादा जरूरी है, क्योंकि वो हमारे, जिसे हम कहते हैं कि लंबे रेस के घोड़े हैं जो हमें आउटकम तक के लेके जाने वाले हैं, तो उनको हमें ये सब चीज़ें बताना ज़रूरी है। मुझे लगता है कि सभी धर्मों में अच्छाइयाँ रहती है, सिर्फ इतना है कि जैसा मुस्लिम के बहुत सारे थॉट्स मुझे नहीं पता है, मुस्लिम लोगों को बुद्धिज़्म के थॉट्स नहीं पता है, तो अगर ऐसे कॉमन प्लेटफॉर्म अगर हम तैयार करते हैं, उसमें हम लोग अपने आइडियाज़ हम एक्सचेंज करते हैं, सेमिनार्स और पीस कॉन्फ्रेंस अगर हम लोग लेते हैं, और कुछ कल्चर एक्सचेंज में भी एक व्यक्ति विश्वास एक कार्य करे एक કાર્ય હંમેશા સફળ થાય. આજે આપણે સર્વે સમાજના ધર્મગુરુ વિદ્યાર્થી એક વિશ્વાસથી આપણે બધા સાથે મળી અને કાર્ય કરવું એ સફળ થશે. જય ગુરુદેવ, જય સમજાય. મને નશાના કેટલા પ્રકાર છે એ પણ આપણને ખબર નથી. એટલી બધી વસ્તુઓ અત્યારે ફેલાઈ ગઈ છે અને ખાસ કરીને છોકરીઓની અંદર પણ આ વસ્તુ ફેલાઈ ગઈ છે. પહેલાં તો એવું હતું કે ખાલી યુવાન છોકરાઓમાં જ આ વસ્તુ હતી, યુવતીઓમાં, છોકરીઓમાં, સ્કૂલની છોકરીઓમાં પણ આ વસ્તુ આવી ગઈ છે. તો વ્યસન મુક્તિ અભિયાન તો ગાયત્રી પરિવાર પણ ચલાવે છે, બધા પોતપોતાની રીતે ચલાવે પણ છે. એમાં આપણે સંયુક્ત રીતે શું કરી શકીએ એના ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. એક બીજો મુદ્દો છે ભારત દેશનો ભ્રૂણ હત્યા. માતાના ઉદરની અંદર જો ખબર પડે કે બાળકી છે તો એને મારી નાખવામાં આવે, આનાથી મોટું કોઈ ઘૃણિત કાર્ય ભારતમાં ન હોઈ શકે. નહીં પણ ધર્મ પ્રધાન ભારતની અંદર ખબર પડે કે અંદર છોકરી છે તો એને મારી નાખવામાં આવે. આજે દર 1000 પુરુષે 939 સ્ત્રીઓ બચી છે. આ સ્ત્રીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એનું કારણ જ એ છે કે એમનું પ્રમાણ જ ખૂબ ઘટી ગયું છે. તો આના ઉપર પણ આપણે કામ કરવાની જરૂર છે. પર્યાવરણીય સંકટ પણ ઊભું થઈ રહ્યું છે. તો અમે પણ અત્યારે એક વીક પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે પણ કરવાના છીએ. એમાં ગાયત્રી પરિવારના લોકોને પણ આમંત્રિત કરીએ છીએ. તો આને પણ આપણે એક સાથે આગળ વધારવાની જરૂર છે. જેમ સાહેબ અશ્લીલતાની વાત કરી, પોર્નોગ્રાફીની વાત કરી, આ બહુ મોટું દૂષણ છે. આખું યુવાધન એને રવાડે ચડી ગયું છે. તો એના ઉપર પણ આપણે હળીમળીને કામ કરવાની જરૂર છે. તો આ કેટલાક ઇસ્યુ હોઈ શકે જેના ઉપર આપણે સંયુક્ત રીતે કાર્યક્રમો કરી શકીએ. હવે અંતમાં અમારા શકીલ અહેમદ રાજપૂત સાહેબ અંતિમ સંબોધન કરશે એ પહેલાં આપણે જણાવી દઉં કે પ્રેસના મિત્રોને પણ આમંત્રણ આપ્યું છે. આપમાંથી જે લોકો સ્વેચ્છાએ પ્રેસમાં હાજર રહેવા માંગતા હોય એ પણ આપણે હાજર રહી શકે છે. અને આના પછી સમૂહ ભોજનનો પણ એક પ્રોગ્રામ અહીંયા બાજુમાં જ હોલની અંદર છે. ત્રિવેદી સાહેબ છે, એમનું બહુ સાત્વિક ભોજન છે. તો આપ સૌને મારી હૃદયપૂર્વક નમ્ર વિનંતી છે કે જે પણ બધા લોકો આવ્યા છે તો અહીંથી ભોજન સ્વીકાર કરીને જાય. અને જેવું છે કે આ ઐતિહાસિક પ્રોગ્રામ છે, જેમણે કીધું કે 4 લોકો ઘરના ભેગા નથી થતા, બધા ધર્મ અને સંપ્રદાયના લોકો ભેગા થયા છે. તો આપણે ગ્રુપ ફોટો પણ લઈએ જેનાથી એક યાદગાર રહે કે ભાઈ 75મી વર્ષગાંઠમાં આ કાર્યક્રમ બહુ સુંદર એનું આયોજન થયું છે. હવે હું શકીલ રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે તેઓ અંતિમ आनंद हो रहा है। हम एक ऐसे बागीचे में बैठे हैं जिसमें अलग अलग प्रकार के फूल अपनी अपनी सुगंध से इस हॉल को सुगंधित कर रहे हैं। अल्लाह इकबाल ने कहा था, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम भूल गए हैं इसकी गुलिस्तान हमारा। ये हमारा गुलिस्तान है, ये हमारा बाग। और जितने भी धर्म मैं समझता हूँ कि ये सब संस्था के माली हैं। माली अगर जागरूक रहता है और अपनी जिम्मेदारी ठीक से अदा करता है तो बाग बना रहता है, बहुत सुंदर भी होता है। और माली अपनी जिम्मेदारी ठीक से अदा न करे तो फिर बाग को जंगल करने में देर नहीं लगती। हम जिस हिंदुस्तान में रहते हैं, हम जिस भारत देश में रहते हैं, जिस बगीचे में रहते हैं, यहाँ बैठे हुए मेरी भी, आपकी भी, हम सबकी जिम्मेदारी है कि इस देश को सुंदर बनाए और बेहतर बनाए। ईश्वर का आभार। जैसा कि बताया गया, और जहाँ संभव हो हम सब मिलकर जाएं, या जितने लोग मिलकर जा सकते हैं जाएं, एक संदेश के साथ। तो पूरे देश में हम चाहते हैं कि इस तरह का माहौल पैदा हो। आज गुजरात में ऐतिहासिक शुरुआत की है और हमने और जगह जो ये इस तरह के मंच स्थापित किए हैं उसमें एक सुझाव ये आता रहा है कि इस मंच का कोई एक अध्यक्ष न हो, बल्कि एक अध्यक्ष मंडल हो जिसमें सब लोग जितने भी धर्माचार्य हैं उनकी सबकी बराबर की
हैसियत हो और एक अध्यक्ष मंडल के तौर पर पूरा मंच काम करे। लेकिन કેમ બને છે, શું થાય છે, એ બધું જોઉં છું। કયો ધર્મ કઈ રીતે છે, કયો ધર્મ કઈ રીતે છે। ધર્મ તો એક જ છે, ધર્મ બે ચાર નથી, એનું નામ ચાર પાડવામાં આવ્યા છે, ધર્માચાર। બાકી ધર્મ તો એક જ છે। જે ધર્મને જે આપણે માની રહ્યા છે એ ધર્મને આપણે પાળી રહ્યા નથી। જે ધર્મને માની લઈએ છીએ આપણે એ ધર્મને પાળતા નથી। धर्म एक से ईश्वर को, अल्लाह को 1943 में विसनगर ની અંદર કાજી અનવર એ અજુમિયાના હતા એમનો જન્મ અરબસ્તાનથી આવેલા। એમણે ધર્મ જાગૃતિ માટે ખૂબ મહેનત કરી પછી એમણે છેવટે મળ્યું શું, ચપ્પુ મળ્યા। એમને ચપ્પુ મારવામાં આવ્યા। હઠીસિંહ ચુનીલાલ વાણિયા એમના શિષ્ય હતા। એમણે ખૂબ પ્રયત્ન કર્યો પણ કાજી અનવર હસતા હતા। અરે ગુરુજી, આ તમને ચપ્પુ મારવામાં આવ્યા છે કે ભાઈ આ જાતિ અને વાદી ભેદભાવમાં આ મરવાના છે બધા। હું નથી મરતો, હું તો જ્યાં આવ્યો ત્યાં જાઉં છું પાછો। હું અમને જાગૃત કરવા માટે આવ્યો હતો પણ આ જાગૃત થવાના નથી। અંતિમ વાણી એમણે બોલી છે, अब मैं क्या करूं मेरा भाई, आ जिंदगी चल रही पीछे नगरी हल रही। अब मैं क्या करूं मेरा भाई, आ जिंदगी चल रही। नहीं हिंदू नहीं मुस्लिम नहीं सच्चा धर्मधारी, देश धुतवा ठग बनी आ कफनी पैरी काली। अब मैं क्या करूं मेरा भाई, आ जिंदगी चल रही। હવે જે કાજી અનવર સંદેશો મેળવી ગયા છે એ કોઈ પાસે હું ભાળતો નથી, ક્યાંય નથી। જોગી, જંગમ, શેવડા, સંન્યાસી, દરવેશ આ 5 બનાવવામાં આવ્યા છે। એ પહેલાં નહોતા, અહીં આવીને બન્યા છે, એને બનાવવામાં આવેલા છે એટલે એને પાખંડ કહેવામાં આવે છે। જોગી એટલે જ પૂરતી નતા કોને ઉભા રાખો અને આ પ્રોગ્રામ એટલે રાઉન્ડ ટેબલ માં કરવામાં આવે। आप सभी पत्रकार साथियों का, बहनों और भाइयों का, हम यहाँ सभी धर्मगुरु एक साथ आपका स्वागत करते हैं। आज एक विशेष कार्यक्रम का आयोजन यहाँ हुआ है सर्किट हाउस में, जिसमें सभी धर्म के धर्माचार्य और धर्मगुरु एक साथ जमा हुए हैं, जो आपको यहाँ स्टेज पर भी नज़र आ रहे हैं। और एक मंच का गठन किया गया है, धार्मिक सौहार्द मंच। और इसका उद्देश्य यह है कि हम प्रदेश में सब मिलकर आपसी प्रेम और भाईचारे के वातावरण को मजबूत करें और समाज में धर्म के नाम पर जो दूरियां बढ़ाई जा रही हैं, धर्म के नाम पर जो गलतफहमियां पैदा की जा रही हैं, उनको सभी धर्माचार्य आपस में मिलकर लोगों के सामने एकता का संदेश दें। और ख़ास तौर से नैतिक पतन देश का हो रहा है, समाज का हो रहा है, इस पर हम सब लोग चिंतित हैं। और हम सब मिलकर ये प्रयास करेंगे कि नैतिक मूल्यों को मजबूत किया जाए और समाज में जो अच्छे आचरण और विचार हैं उनको मजबूत किया जाए और समाज में जो कुरीतियाँ और बुराइयां हैं जिन पर हम सब की सहमति है उसको दूर करने की हम कोशिश करें। एक बात जो यहाँ सब ने मिलकर तय की है वो ये है कि हम सभी धर्म और आस्थाओं के लोग हैं। हमारी आस्थाएं अलग अलग हैं, हमारा धर्म अलग अलग है,
और हम सब अपने अपने धर्म पर आचरण करते हैं, लेकिन हम एक दूसरे से अलग होते हुए भी आस्था में, विचार में और बहुत सी बातों में एक दूसरे से असहमति होते हुए भी हम एक दूसरे का सम्मान करते हैं, हम एक दूसरे का आदर करते हैं और एक दूसरे के इस अधिकार का सम्मान करते हैं कि हम सब अपनी अपनी पसंद से अपने अपने आस्था और धर्म को अपने अपनाया है और एक दूसरे से मिलकर हम एक दूसरे के बारे में जानें, संवाद करें, एक दूसरे के धर्म के बारे में जानकारियाँ लें ताकि एक दूसरे के बारे में जो गलतफहमियाँ हैं वो दूर हों। तो आज सभी धर्म के धर्माचार्य यहाँ जमा हुए हैं। राष्ट्रीय स्तर पर इस तरह का एक मंच पहले से मौजूद है जिसका नाम धार्मिक जन मोर्चा है। उसमें भी सभी धर्मों के धर्माचार्य उसमें मिलकर काम कर रहे हैं। इसके अलावा 8 राज्यों में इस तरह के मंच कायम हुए हैं और अब 8वां राज्य गुजरात आज है और गुजरात में भी इसकी ऐतिहासिक शुरुआत हुई है और सभी धर्म के धर्माचार्य आपसी प्रेम और सद्भाव और आपसी विश्वास और भाईचारे को बढ़ाने और नैतिक मूल्यों को मजबूत करने के लिए समाज में मिलजुल कर काम करेंगे। और एक और निर्णय हमने यहाँ लिया है और वो ये है कि आज धर्म के नाम का दुरुपयोग बहुत से लोग कर रहे हैं और धर्म के नाम पर ऐसी चीज़ें फैला रहे हैं जिसका धर्म से कोई संबंध नहीं है। और हम ये भी जानते हैं कि समाज में अपने स्वार्थों के लिए या राजनीतिक स्वार्थों के लिए धर्म का दुरुपयोग हो रहा है। हम सब धार्मिक धर्माचार्य इस बात की कोशिश करेंगे कि धर्म का दुरुपयोग न हो, धर्म का किसी भी काम के लिए, स्वार्थ के लिए, राजनीति के लिए धर्म का दुरुपयोग न किया जाए और धर्म का जो वास्तविक प्रेम और सद्भाव का संदेश है वो हम लोगों के सामने मिलजुल कर प्रयास करें। हमने सबने मिलकर एक अध्यक्ष मंडल का गठन किया है, तो ये सारे धर्माचार्य उस अध्यक्ष मंडल के सदस्य होंगे और हम में से एक कोई साथी इसका संयोजक होगा जो सभा को बुलाएगा और इसका कार्यक्रम जल्दी ही ये लोग बैठकर बनाएंगे ताकि हर 3, 4, 6 महीने का कार्यक्रम बनाकर समाज में निचले स्तर पर जाकर, लोगों के बीच जाकर हम इस संदेश को ज़्यादा से ज़्यादा लोगों तक पहुंचाएं। सर, मुल्क को हिंदू राष्ट्र बनाने की कोशिश की जा रही है, ऐसे में सौहार्द लाकर किस तरीके से लोगों को कौमी इत्तेहाद का पैगाम दे सकते हैं? देखिए, यही बात हम कहना चाहते हैं कि हम इस मुल्क में प्रेम और सद्भाव को मजबूत करने का काम करेंगे। राजनीति और राजनेता अपना काम कर रहे हैं, उससे बहुत से नुकसान भी हो रहे हैं, लेकिन हम धर्म के लोग इन चीज़ों से ऊपर उठकर और प्रेम और सद्भाव को मजबूत करेंगे और धर्म का दुरुपयोग हम समाज को बांटने में, कमज़ोर करने में नहीं हो, इसका हम पूरा प्रयास करेंगे। આપણા દેશની આઝાદીને આજે 75 વર્ષની જે અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, અમે વિચાર્યું કે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો ભેગા થાય અને દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે, જે નફરત અને ઘૃણાનું વાતાવરણ છે, એને પ્રેમ અને સૌહાર્દમાં કેવી રીતે બદલી શકીએ, એના માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત એક ધર્મ પ્રધાન દેશ છે જેની અંદર બધા જ ધર્મ અને સંપ્રદાયોનું સુંદર સુભગ સમન્વય જોવા મળે છે। આજે વર્તમાન સમયમાં જે વાતાવરણ આપણને ઝેરીલું, વિષયુક્ત વાતાવરણ જે જોવા મળી રહ્યું છે, એને દૂર કરવાના સંયુક્ત સહિયારા પ્રયત્નો કેવી રીતે થઈ શકે એના માટે ધાર્મિક સૌહાર્દ મંચનો આજે શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને યોગાનુયોગે મને એનો સંયોજક બનાવવામાં આવ્યો છે। તો અલ્લાહ ઈશ્વરથી પ્રાર્થના છે કે જેમ મહારાજે વાત કરી કે 75 વર્ષનું જે પર્વ મનાવી રહ્યા છીએ, આપણે 100 વર્ષનું જ્યારે પર્વ મનાવીએ ત્યારે દેશમાં શાંતિ, સદભાવના અને સૌહાર્દની પ્રસ્થાપના થઈ ગયો હોય એવા પ્રયત્નો બધા સંયુક્ત રીતે કરીએ એવી અમારી બધાના પ્રયત્નો રહેશે। પ્રમુખ કે સેક્રેટરી એવું નહીં હોય, પણ જેટલા ધર્મ અને સંપ્રદાયના લોકો છે બધા અધ્યક્ષ મંડળમાં હશે અને આખું એક અધ્યક્ષ મંડળ હશે કે જેના દ્વારા આને સંચાલિત કરવામાં આવશે અને એના સંયોજક તરીકે મારે જવાબદારી નિભાવવાની રહેશે। પ્રદીપજી મહારાજ આનંદ આશ્રમ પાલડી અમદાવાદ જી, અમારી મુખ્ય શાખા બિલખા જુનાગઢ આગળ અહીંના સંચાલનમાં અમદાવાદમાં છું। આજે ખૂબ જ સરસ મિર્ઝા સાહેબે જે આખા મંચનું આયોજન કર્યું અને આજે હું તો આ પહેલી વખત જ આટલા બધા સંપ્રદાય ધર્મના વડીલોને સાથે મળેલા જોઈ અને મને બહુ આનંદ થયો છે
ખૂબ સારા વિચારો થયા અને બધાનું એક જ મત એક જ સૂર આવ્યો કે ભારત વર્ષમાં ધર્મના નામે જે વિકૃતિઓ જોવા મળે છે એમાંથી ધીમે ધીમે ધર્મના સંપ્રદાયના જુદા જુદા વાડાના જુદા જુદા વિચાર મંચ દ્વારા જે એક વિભાજન થઈ રહેવા જઈ રહ્યું છે એમાંથી આપણે બધા એક બનીએ, આપણે બધા નેક બનીએ અને આપણે બધા માનવ ધર્મને આગળ લાવી અને માનવીયતા સમાજમાં કઈ રીતે આવે એ માટે થઈને આપણે બધા સમાજની અંદર સારા વિચારોને લઈ જઈએ એવો જે વિચાર થયો. એક વિચાર મને બહુ જ ગમ્યો. 1947 પહેલાં ભારત જ્યારે આઝાદ નહોતું થયું ત્યારે જે આનંદ હતો, જે પ્રસન્નતા હતી, જે તમને કહું દેશની અંદરની જે ભાઈચારો હતો એ ધીમે ધીમે આપણે બધા એમાંથી કંઈક જુદા પડતા હોય એવું લાગી રહ્યું છે. તો આ 75મા વર્ષે જ્યારે ભારત ફરી વખત જ્યારે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ફરી વખત પાછા આપણે બધા એ ભારતના મૂળ વિચાર તરફ જઈએ અને બધા જ સાથે મળી એક બની નેક બની અને ફરી વખત 100મું વર્ષ જ્યારે ભારતનું ઉજવાય ત્યારે મને એવું લાગે છે કે ફરી વખત ભારત એ મૂળ વિચાર તરફનો એક અભિગમ સાથે આગળ વધે એવી સદ્ભાવના જે આ મંચ ઉપરથી થઈ અને બધાએ પોતપોતાની રીતે જે પોતાના વિચારો રજૂ કર્યા અને બધા લોકોએ બહુ સાથે મળી અને આનંદ કર્યો છે. એટલે આ મંચ એ વધારે ને વધારે સારી પ્રગતિ કરે અને સમાજમાં સારા વિચારો લઈ જાય એવી સદ્ભાવના સાથે जय गुरुदेव महादेव। सभी भारतवासियों को नमस्ते। हमारा जो भारतवर्ष जिससे भारतवर्ष गिना जाता है उसमें क्या क्या चीज़ होने से भारत जो है विश्व महान विश्व गुरु, और जिसमें न होने से ये सारी समस्या हो रही है। ये जो सारी समस्या आई है वर्तमान के अंदर में, खाना पीना रहना सहना सारा व्यवहार, ये भारत की देन नहीं है, ये हमारी विकृति है। उन विकृतियों को कैसे दूर किया जाए, ये जो वर्तमान हम जो 2-2.5 घंटे बैठे हैं, ये सारे धर्माचार्य लोग बैठे, उसका निचोड़ यही था कि हमारे अंदर में जो विकृतियाँ आई हैं खाने से लेकर पीने सोने रहने, जिससे हमारा देश जो है एक संसार के अंदर में एक और ज़्यादा तीव्र गति से संसार में प्रकाशमान होकर हम संसार को प्रकाश कर सकते हैं, उसकी जगह ये सारी विकृतियाँ आई हैं, खाना पीना रहन सहन, उसको कैसे दूर किया जाए, ये सारे धर्माचार्य बैठ करके एक नियोजन किया। लगभग आज से 150 वर्ष पूर्व महर्षि दयानंद सरस्वती महाराज ने 1864 में सर्वधर्म सभा बुलाई थी, जिसमें जो जितने भी उस समय के धर्माचार्य थे सब आवे, एक विचार सरणी पर आवे, एक भाव में आवे, जिससे भारत का उससे धर्म अर्थ काम और मोक्ष की वृद्धि हो। महर्षि दयानंद ने प्रयास किए थे, अंग्रेज के ज़माने में वो प्रयास विफल हुआ, फिर भी ये प्रयास अभी निरंतर ये चालू है कि हम सब धर्माचार्य बैठ कर के यही सोच रहे हैं कि हमारी ये कौन चीज़ से आई थी और किसके न होने से विकृति आई है। तो उसका मूल हमारा वेद है, और वेद में से सारा आयुर्वेद है, योग निकला है, दया करुणा प्रेम संस्कार, उसमें सारा है। फिर से हम सब मिल कर के जो वेद में है और दूसरे धर्म में जो ग्रंथ अच्छी अच्छी चीज़ें हैं, हम सब एक मंच पर आकर के वो पूरे भारत को दे करके भारत को विश्व गुरु बनाना चाह रहे हैं। इसी उद्देश्य को लेकर के हमारे इकबाल मिर्जा जी ने यहाँ एक प्रयास किया है। उस प्रयास में सब मिल करके इस कार्य को गति देंगे और भारत को विश्व गुरु बनाएंगे। भारत जैसा था वैसा फिर से बन जाए, यह प्रयास हम सबका आज का यह मुख्य आधार। नाम योगाचार्य उमाशंकर आर्य, आर्य समाज मंदिर सूरत का प्रसिद्ध। અમે વિવિધ ધર્મના ધર્મગુરુઓ અને આગેવાનો અહીં એકત્ર થયા છીએ. અમે ભારતના નાગરિકો છીએ, એમાં ગર્વ લઈએ છીએ. આપણા દેશ ભારત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, એટલે અમારા દેશનો વિકાસ થાય એવી અમારી ઈચ્છા છે. અને દેશનો વિકાસ થાય એ માટે સર્વ ધર્મના લોકો સાથે મળીને કામ કરવાના છીએ. એ માટે અમે કટિબદ્ધ બનીએ છીએ અને બધા સાથે મળીને આપણા દેશનો વિકાસ કરવા માટે જે મૂલ્યો છે, પ્રેમ, દયા, માફી વગેરે મૂલ્યો ફેરવવા માટે અમે પ્રયત્ન કરીશું. એ જ અમારો સંદેશ છે.
थैंक यू। जो धर्म सौहार्द मंच पर सभी धर्म के धर्मगुरु बैठे, उन्होंने सबने सोचा कि भाई आज ये दुनिया कहाँ जा रही है। आज धर्म के नाम पर जो दिन चल रहे हैं और उसी से किसी को बांटने की जो कोशिश हो रही है, उनको कुछ न कुछ करके एक करें और सही धर्म को पहचाने कि हम धर्म तो मानते हैं मगर सही धर्म हमारा क्या है। ये हम लोगों को बताने के लिए जो बिछड़े हुए लोग हैं, जो नीचे स्तर पर है, जिसको भड़का रहे लोग, उनको ऊपर लाके विचार क्रांति अभियान हमारा चल रहा है कि विचारों को बदले, लोगों का विचार बदले। यार धर्म के बारे में जो गलत विचार है उन पर सुधार लाएं और सही विचार उसमें सोचे। इसका प्रयत्न कर रहे हैं। जो भाई साहब ने बताया वही सही है कि हम सब एक साथ मिलके पूरे समाज को बदल सकते हैं। एक अकेला कोई बदल नहीं पाएगा। यही समाज का संघर्ष है।